નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાતલપુર તાલુકાના ગોકતર ગામડી ખાતેથી લીમ ગામડા સુધી 3.5 કિલોમીટરના રોડનું પેવર બ્લોક બનાવવાનું મુહૂર્ત ધારાસભ્ય નવીનજી સોલંકીએ કર્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોકતર ગામડી ગામના આઝાદી બાદ પ્રથમ રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું. તે આજે પૂર્ણ કર્યું હતું. 3.5 કિલોમીટરનો રોડ 1,88,00,000 રૂપિયાનો ખર્ચ મંજૂર કરાવી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતાં ધારાસભ્યનું સન્માન અને સામયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી પછી પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.